તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છે ફાગવેલ અને અમે તમને દર્શન કરાવશું વીર ભાથીજી મહારાજના અને હવે આપણે જઈશું ભાથીજીની સમાધિ છે તે અમે તમને બતાવશું અને તેના દર્શન કરાવશું। સ્વાગત છે દોસ્તો તમારું આપણી રોકીભાઈ ચેનલમાં। તો આજે આપણે દર્શન કરીશું વીર ભાથીજી મહારાજના। તો દોસ્તો તમે દિવાળીના ટાઈમ પર આવશો તો તમને અહીંયા ઘણી માત્રામાં પબ્લિક જોવા મળશે। અહીંયા તમને લાખોની ભીડ જોવા મળશે, કેમ કે ફક્ત બેસતા વર્ષના દિવસે જ અહીંયા લાખોની ભીડ તમને જોવા મળશે। ભક્તો અહીંયા બહુ જ દૂર દૂરથી આવે છે, રાજસ્થાનથી આવે છે, એમપીથી આવે છે અને તમારે વીર ભાથીજી મહારાજના દર્શન કરવા હોય અને ફાગવેલની પૂરી જાણકારી તમારે જોઈતી હોય તો આ અમારો વિડીયો તમારે પૂરો દેખવો પડશે। તો દોસ્તો ભક્તો ગમે ત્યારે ફાગવેલમાં દર્શન કરવા માટે આવે છે તો અહીંયાથી કટાર લેવાનું ભૂલતા નથી અને આપણા રાજપૂતની ઓળખાણ તળવાર લેવાનું પણ અહીંયાથી ભૂલતા નથી। તો તમે ગમે ત્યારે આવો તો આ દુકાને આવજો અને અહીંયાથી તમે તળવાર લઈ જજો। તો ચાલો હવે આપણે આગળ જઈએ, વીર ભાથીજી મહારાજના દર્શન કરીએ। અને હા દોસ્તો, અહીંયા તમને ભોજનનું પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે, તો તમે અહીંયાથી ભોજન પણ કરી શકો છો। અહીંયા હોટલો પણ છે, તમે નાસ્તો પણ કરી શકો છો અને તમારે શાક પૂરી જમવી હોય તો તમે શાક પૂરી પણ ખાઈ શકો છો। હવે આપણે અંદર જઈએ અને ભાથીજી મહારાજના દર્શન કરીએ। અને હા દોસ્તો, તમને ભાથીજીની સમાધિના દર્શન કોઈએ નહીં કરાવ્યા હોય એ દર્શન અમે તમને કરાવશું, તો વિડીયો અમારો પૂરો જોજો અને ભાથીજી મહારાજના દર્શન કરજો અને સમાધિના પણ દર્શન કરજો। અને તમે અહીંયાથી પ્રસાદ લઈ શકો છો, નાળિયેર પ્રસાદ જે પણ જોઈતું હોય તો તમને અહીંયાથી મળી જશે, તો તમે અહીંયાથી પ્રસાદ લઈને તમે અંદર જઈ શકો છો। તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છે ફાગવેલ અને અમે તમને દર્શન કરાવશું વીર ભાથીજી મહારાજના અને આ મંદિર પાછળ આવેલું છે। તો ચાલો આપણે અંદર જઈએ અને ભાથી દાદાના દર્શન કરીએ। તો બ્લોગમાં બની રહીએ કન્ટિન્યુ। તો દોસ્તો અત્યારે આપણે છે ભાથીજી મહારાજના મંદિરની અંદર અને આ ભાથીજી મહારાજની તમે પ્રતિમા જોઈ રહ્યા છો। એવું માનવામાં આવે છે કે આ મંદિર 450 થી 500 વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા ભાથીજી મહારાજે ગાયો માટે બલિદાન આપ્યું હતું અને તખ્ત શ્રી રાઠોડના અક્કલબાના ઘરે વીર ભાથીજી મહારાજનો જન્મ થયો હતો। જ્યારે ભાથીજી 1.25 મહિનાના હતા ત્યારે તેમના માથા પર ફેન જોવા મળી હતી। ત્યારે બધાને અહેસાસ થયો કે વીર ભાથીજી કોઈ દિવ્ય પુરુષ છે। ત્યારબાદ એવા ઘણા બધા ચમત્કાર થયા। જ્યારે ભાથીજી નાના હતા ત્યારે ભાથીજી નાગના રાફડા જોડે બેસી રહેતા હતા અને નાગને દૂધ પીવડાવતા હતા।
અત્યારે અમે ઊભા છે ભાથીજીના મંદિરની પાછળ. આ મંદિરનું કામ 2021માં ચાલી રહ્યું છે. તો તમે આ દિવાળીનો ટાઈમ છે, તો તમે દિવાળી આવે એટલે તમે અહીંયા આવી શકો છો અને અહીંયા તમને ઘણી માત્રામાં અહીંયા પબ્લિક જોવા મળશે. અને હવે આપણે જઈશું ભાથીજીની સમાધિ છે તે અમે તમને બતાવશું અને તેના દર્શન કરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો આ છે વીર ભાથીજી મહારાજની સમાધિ. તો તમે અહીંયા વીર ભાથીજી મહારાજની સમાધિના દર્શન તમે કરી શકો છો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને બહુ જ શેર કરજો. ત્યાંથી બધા જ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે. તો દોસ્તો આઈ હોપ કે દોસ્તો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હશે અને તમને ભાથીજી મહારાજના દર્શન થયા હશે. જો દોસ્તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક તો જરૂર કરજો. તમારા માટે અમે આવા જ નવા વિડીયો લાવતા રહીશું. તો બોલો જય ભાથીજી મહારાજ.